મમ્મી આવી બધી વસ્તુ હું બાંધવાની જરૂર છે? હું અહીંયા તો જાઉં છું. અહીંયા એટલે ક્યાં? તારે કઈ તારાપુર ચોકડીએ નથી જવાનું, તારે છેક લંડન જવાનું છે ને તને શું ખબર પડે આવી બધી વસ્તુમાં? આ તો માતાજીની ચૂંદડી છે. હવે તારી બેગ ખોવાય તો તું મને કહેજે. અને જો આ તાર કેરી નથાણું છે ને ઝબલામાં વીટીને નાખું છું. કાંઈ નહીં થાય, તાર કપડાય નહીં બગડે. મેં જરી કમતું તેલ નાખ્યું છે ખાલી અહીંયા પોગવા માટે જ. તે પછી શું કરજે, એક તપેલીમાં ગરમ તેલ કરીને ઠરી જાય ને એટલે આ સીસીમાં નાખી દેજે. એટલે છે ને તાર અથાણાને કાંઈ નહીં થાય. એ ઝીપલોક બીપલોક બેગમાં કંઈ નખાતું હોય છે. હમણાં તાર પપ્પા આવશે, સેલો ટેપ લેવા જ ગયા છે. તું તારે આલે આ કાગળિયા ઉપર છે ને સ્કેચ પેનથી તારું આખું નામ લખી નાખ. ત્યાંનું એડ્રેસ ને એનું એડ્રેસ હોતો લખી નાખ. તાર પપ્પાનું આખું નામ લખ, એનો ફોન નંબર લખ, મારું નામ લખ ને મારો ફોન નંબર લખ, લાલુનું નામ ને એનો હોતો નંબર લખ, પછી ઓલા બાજુળા રેખાબેન છે એનું નામ ને એનો હોતો ફોન નંબર લખી નાખ. આ તો શું છે, અમે બધા આડાવડા થાય ને તો રેખાબેન ને ફોન જાય કે ન જાય એટલે ફટાફટ લખી નાખ. એટલે હું અહીંયા આગળ ચોંટાડી દઉં. એમ તો જો હું આ રૂમાલ બાંધું જ છું. આ તો નિશાની રહીને પછી હું તારે અહીંયા કંઈક હાથ બાથ લૂછવા હોય ને તો આ રૂમાલ વાપરવા થાય. એમ તો મેં લીલા કલરનો જો લીરો અહીંયા બાંધ્યો જ છે. હમણાં તાર પપ્પા આવે ને તો એવું કહેતા હતા કે હમણાં આ બેગની ઉપર છે ને ચારે બાજુ પતાકડું લગાડી દઉં ને તો શું છે, તારી બેગ આમ આગી હોય ને તોય વર્તાઈ જાય કે તારી જ બેગ છે.